નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ છે અલકાપુરી વિસ્તારમાં. આપ મારી પાછળ જે જોઈ શકો છો કે આ બિલ્ડિંગ છે, દર્પણ બિલ્ડિંગ છે, તેનો એક ભાગ છે તે વહેલી સવારે ધરાશય થયો હતો. અને જે અહીંયા આ બિલ્ડિંગના નીચે એક પાર્ક કરેલી રિક્ષા છે તેને પણ અત્યારે નુકસાન છે તે થવા પામ્યું છે. જે રીતના માહિતી મળી રહી છે કે અહીંયા આ જે રિક્ષા ચાલક છે તેને પાર્ક કરી હતી અને પાર્ક કર્યા બાદ અહીંયાથી તે કંઈ કામ અર્થે બહાર નીકળ્યા હતા, એટલે સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી. પણ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા આ દર્પણ બિલ્ડિંગ છે તેનો ભાગ છે એક સાઈડનો, તો એ ભાગ ધરાશય થતાં અત્યારે મોટી દુર્ઘટના ટળી હોય તેવું કહી શકાય. કેમ કે આ ભરચક્રી આ પોસ્ટ વિસ્તાર છે અલકાપુરી વિસ્તારમાં, આ દર્પણ કોમ્પ્લેક્સનું જે બિલ્ડિંગ છે તેને કોર્પોરેશન દ્વારા પણ અત્યારે ફાયર બ્રિગેડની ટીમની અહીંયા નોટિસ છે તે પણ અહીંયા લગાવવામાં આવી છે. તે પણ હું તમને આપણે બતાવીશ કે અહીંયા ફાયર બ્રિગેડ એનઓસી ન હોવાના કારણે બિલ્ડિંગ સીલ કરેલી હતી, અને સીલ કરેલી હતી એટલે ચોક્કસથી મોટી જાનહાનિ છે ટળી છે. પણ ક્યાંક ને ક્યાંક આ જર્જરતી બિલ્ડિંગના કારણે અત્યારે આ જે અહીંયા પોપડા છે તે અહીંયા પડ્યા છે. હાલ જે રીતના આ રિક્ષાને પણ નુકસાન પહોંચ્યું છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલું આ દર્પણ બિલ્ડિંગ છે તે વહેલી સવારે ધરાશય થયું હતું, જેના કારણે અત્યારે આ ઓટો રિક્ષા છે તેને નુકસાન થવા પામ્યું છે. હાલ રીતના કોઈ જાનહાનિના સમાચાર નહીં. હાલ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારની વાત કરી રહ્યો છું. આપ બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો, દર્પણ બિલ્ડિંગ છે તેનો ભાગ છે તે વહેલી સવારે ધરાશય થયો હતો અને સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ નથી થવા પામી. પણ જે અહીંયા પાર્ક કરેલી હતી રિક્ષાને નુકસાન છે તે થયું છે. સદનસીબે રિક્ષા ચાલક છે તે પોતાનું કામ અર્થે તેઓ અહીંયાથી ગયા હતા અને મોટી દુર્ઘટના છે તે ટળી છે. પણ ક્યાંક ને ક્યાંક આ જર્જરિત બિલ્ડિંગ છે, તંત્ર દ્વારા ખૂબ સારી એવી કામગીરી કરવામાં આવી છે કે તંત્રને ખ્યાલ હતો કે આ જે જર્જરિત બિલ્ડિંગ છે તેને પહેલેથી જ સીલ કરી દેવામાં આવી છે, જેને લઈને મોટી દુર્ઘટના છે ટળી છે. અને હાલ અત્યારે આપ દ્રશ્યમાં પણ જોઈ શકશો કે જે અહીંયા બિલ્ડિંગ છે તેમાં તિરાડો છે તે પણ જોવા મળી રહી છે. હાલ અહીંયા જે વહેલી સવારે જે ઘટના ઘટી હતી, અહીંયા જે પેટ્રોલ પંપ પર જે એક કર્મચારી છે, આપણે તેમની સાથે વાત કરીએ. જે તમે સવારથી જ અહીંયા કામે આવો છો, તમે જોયું તો આખું કેવી રીતના શું ઘટના થઈ હતી? અચાનક જ થઈ છે ઘટના. જી જી, તમને અવાજ આવ્યો તો? અવાજ આવ્યો ને અમે કામ કરતા હતા, મતલબ પેટ્રોલ ભરીએ છીએ. જી જી. અચાનક અવાજ આવવાથી દોડીને બધા અહીંયા આવ્યા. પેલા રિક્ષા ચાલકને કીધું બહાર નીકળો, દોડો. જી જી. રિક્ષા ચાલકને નુકસાન નહીં થયું, વાગ્યું છે ને? હા, એ રિક્ષામાં બેઠા હતા. અચ્છા, કોઈ જાનહાનિ નથી થઈ? જાનહાનિ નથી થઈ. જી, આ હતા કર્મચારી અને તેઓએ અહીંયા સ્થળ પર આવીને જે સામે જ તે પેટ્રોલ પંપ છે ત્યાં તેઓએ જોયું ને તેઓ ઘટના સ્થળ પર જે દોડી ગયા હતા. અને જે તમામ જે રિક્ષા ચાલક છે તે પણ અત્યારે પાર્ક કરેલી રિક્ષા હતી તેમાંથી તેનો પણ આબાદ બચાવ થયો છે. મારા સહયોગી સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.